જૈન ધર્મમાં હાલ ચાતુર્માસ અને પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ભાવનગરના ડૉક્ટર માર્ગી દોશી દ્વારા 16 ઉપવાસની તપશ્ચર્યા કરવામાં આવી હતી. જૈન ધર્મમાં એક મહાપર્વ ગણવામાં આવે છે અને મન વચનથી આત્માના શુદ્ધિકરણ માટે પર્યુષણ પર્વ હોય ત્યારે ડૉક્ટર માર્ગી કુશલ દ્વારા 16 તપશ્ચર્યા ઉપવાસ કરતા અનુમોદન અર્થે ભગવાન મહાવીરના પારણાને વાજતે ગાજતે સંઘના સથવારે પ્રકાશભાઈ પ્રવીણચંદ્ર દોશીના આંગણે પધરામણી કરવામાં આવી હતી. તબીબ હોવા છતાં અને દર્દીઓની સેવામાં વ્યસ્ત રહેવા છતાં ડૉક્ટર માર્ગી કુશલ દ્વારા ધર્મ અને સમાજ વચ્ચેનો સમન્વય જાળવીને આત્માના શુદ્ધિકરણ માટે 16 ઉપવાસ કે જેમાં માત્ર ઉકાળેલું પાણી પીવાનું હોય તે તપશ્ચર્યા પૂર્ણ કરી હતી. જય જિનેન્દ્ર. હું ડૉક્ટર માર્ગી કુશલ દોશી. આજે અમારા જૈન ધર્મના પારણા છે. જૈન ધર્મના ઉપવાસ કરેલા છે. જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે, એ બી સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી. ઉપવાસ કરવાનો ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ. અને એ ઉપરથી જેમ કે મેં 16 ઉપવાસ કર્યા છે તો 16 દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય. અને પછી આજે પારણા મહોત્સવ છે, એટલે અમારા ધર્મગુરુ એ બધાની સાક્ષીએ અમે આજેથી વાપરવાનું છે કે અન્ન ગ્રહણ કરવાનું શરૂ કરવાનું છે. આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે.